હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવ્યું સરગવા બટેકાનું શાક. આપણે સરગવો લીધો છે એને આપણે આવી રીતના સુધારી લીધો છે. આપણે 1 નંગ બટેકું લીધું છે એને આવી રીતના સુધારી લીધું છે. આપણે આ ટમેટા લીધા છે 2 નંગ જેટલા, આપણે આને સુધારી લીધા છે. કોથમીર લીધી છે એને આપણે આવી રીતના સુધારી લીધી છે. આ લસણની કળી લીધી છે, 4 થી 5 નંગ લસણની કળી લીધી છે, આપણે એને સુધારી લીધી. મીઠું છે, હળદર છે, મરચું છે, રાઈ છે, ધાણા જીરું છે. હવે આપણે ખાંડણી લીધી છે, એમાં આપણે આ લસણની કળી નાખી દઈશું. આપણે 1 ચમચી ભરીને ધાણા જીરું પણ નાખશું. 1 ચમચી મીઠું નાખશું. આપણે એને આવી રીતના ખાંડી લઈશું. આપણું અહીં ખંડાઈ ગયું છે. આપણે એમાં 1 થી 2 ચમચી ભરીને મરચું નાખશું. બે ચમચી જેટલું આપણે મરચું નાખશું. આપણે અહીં મરચું નાખી દીધું છે. આપણે એમાં અડધી ચમચી ભરીને હળદર નાખશું. 1 ચમચી ભરીને મીઠું પણ નાખશું. હવે આપણે એને આ રીતના મિક્સ કરી લઈશું. આપણે એમાં થોડુંક પાણી નાખશું. થોડુંક એમાં આપણે પાણી નાખવાનું છે. હવે આવી રીતના આપણે મિક્સ કરી લઈશું. આપણી અહીં લસણની ચટણી મિક્સ થઈ ગઈ છે. આપણે હવે ગેસ ચાલુ કરશું. આપણે અહીં ગેસ ચાલુ કર્યો છે. આપણે એના ઉપર તપેલું રાખી દીધું છે. હવે આપણે 1 ચમચી ભરીને એમાં રાઈ નાખશું. આપણી રાઈ ફૂટી જાય તે પછી આપણે એમાં તેલ નાખવાનું છે. તમે જુઓ છો આપણી રાઈ ફૂટી ગઈ છે. આપણે એમાં 2 થી 3 પાવડા તેલ નાખી દઈશું. 2 થી 3 પાવડા તેલ નાખી દેવાનું છે. 3 પાવડા આપણે તેલ નાખ્યું છે. આપણે તેલમાં ગરમ થઈ ગયું છે. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં બટેકા નાખી દઈશું. આ રીતના આપણે બટેકા નાખી દેવાના છે. આપણે ટમેટા નાખી દઈશું. આપણે ટમેટા નાખી દીધા છે. હવે આપણે એમાં સરગવો નાખી દઈશું. આપણે સરગવો નાખી દેવાનો છે. આપણો અહીં સરગવો નાખાઈ ગયો છે. આપણે એમાં કોથમીર પણ નાખી દઈશું. આપણે અહીં કોથમીર નાખી. હવે આપણે એને હલાવી નાખવાનું છે. આ રીતે આપણે હલાવી નાખવાનું.
અહીંયા આપણે હલાવી નાખ્યું છે. આપણે હવે આ લસણની ચટણી નાખી દઈશું. આપણે આ લસણની ચટણી નાખી દેવાની છે. હવે ને આપણે આવી રીતના હલાવી નાખશું. અહીંયા આપણે મિક્સ થઈ ગયું છે. આપણે એમાં 1 ગ્લાસ ભરીને પાણી નાખશું. આપણે 1 ગ્લાસ ભરીને એમાં પાણી નાખવાનું છે. અને આવી રીતના આપણે હલાવી નાખશું. આપણે હલાવી નાખ્યું છે. આપણે એને થોડી વાર ચડવા દઈશું. આપણે એના ઉપર આ ઢાંકણું ઢાંકી દઈશું. આપણે એને થોડી વાર ચડવા દઈશું. આપણું શાક અહીંયા થઈ ગયું છે. આપણે હવે ગેસ બંધ કરી નાખશું. આપણે એને નીચે ઉતારી લઈશું. આપણે અહીંયા ગેસ બંધ કરી નાખ્યો છે. આપણે એને નીચે હવે ઉતારી આપણે અહીંયા નીચે ઉતારી છે. આપણે એને જોઈ લઈશું. જો આપણું શાક તૈયાર થઈ ગયું છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. આવજો.